અમદાવાદમાં 2 દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને પકડવામાં આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડ પર બળાત્કારના આરોપી મોઇનુદ્દીને હુમલો કર્યો। મોઇનુદ્દીન બપોરે લગભગ 12 વાગ્યે દરમિયાન બળાત્કારના ગુનાના રિકશન માટે લઈ જવામાં આવ્યા હતા। રિકશન દરમિયાન તેણે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ। તેણે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઇમરાન ઘાસુરાને હથિયાર છીનવાનો પ્રયાસ કર્યો હતો। આરોપી પર કાબુ પાડવા પોલીસે એક રાઉન્ડ ફાયરિંગ કરી હતી। ગોળી મોઇનુદ્દીનના પગમાં વાગી હતી। અથડામણ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતભાઈને ઈજા પહોંચી હતી। દાની લીમડા પોલીસ સ્ટેશનમાં એક મેન્ટલી ચેલેન્જ દીકરી ઉપર બહુ ક્રૂરતા સાથે રેપનો બનાવ બનેલ હતો। એ રેપના દરમિયાન જ્યારે બનાવ બન્યો ત્યાર પછી એ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી હતી માનનીય કમિશનર શ્રી દ્વારા। એ જે અનડિટેક્ટેડ બનાવ હતો, અનડિટેક્ટ ગુનોનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો। તદુપરાંત આપણા મોઇનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને 16થી ઉપર એમના ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે। 2 વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે। એ આપણા શકમન તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી। તદુપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ 6 દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો। એ રિમાન્ડમાં આપણે છેલ્લા 3 દિવસથી એમને સઘન પૂછપરછ કરતા એમને ચોક્કસ જગ્યા જે પોલીસનું બતાવવામાં આવી। આજના બપોરે લગભગ આશરે 12:30ની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું। એ જે મોઇનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે। અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ હિસ્ટ્રી રહેલી છે। તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમની ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી। તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા ઝપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી। અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે। બનાવ જે ફાયરિંગ અને આરોપીએ નાસી જવાનો પ્રયાસ કઈ જગ્યાએ કર્યો અને તેને લઈને કોઈ અલગથી કાર્યવાહી? એ જે આપણા દાની લીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે તે જગ્યા ગુનો દાખલ થયો હતો। એ જે ચોક્કસ ગ્રાઉન્ડ છે જ્યાં બોક્સ ક્રિકેટ પણ જુદા જુદા છે અને આગળ રિવરફ્રન્ટથી આગળ જઈએ તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળવાળા ગ્રાઉન્ડ જેમાં એમને રાતે 3:30 વાગે રેપ આચર્યું હતું એ ગ્રાઉન્ડ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા હતા। આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે 16થી ઉપર ગુના દાખલ છે। 2 વખત પાસા અને તડીપાર પણ થયેલું છે અને એમની ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એમની ખૂબ સેલ્ફ હાર્મની પણ ટેન્ડન્સી રહી ચૂકી છે અને અગાઉ પણ એમના ઉપર જે